ઓડિયો 1. પુસ્તકનું નામ માનસિક સમતુલા જાળવી રાખો. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. માનસિક સમતુલા જાળવી રાખો. મગજ એ માનવ શરીરનું કેન્દ્ર છે. તેની શક્તિ અપાર છે. આ શક્તિનો સાચો ઉપયોગ કરી શકાય તો મનુષ્ય ઇચ્છિત પ્રગતિ કરી શકે છે. મગજમાં પેદા થતા પ્રવાહો એટલા ચમત્કારી હોય છે કે તેમના સહારે અઢળક ભૌતિક સમૃદ્ધિ મેળવી શકાય છે. મગજ જેટલું શક્તિશાળી છે તેટલું જ કોમળ પણ છે. તેની સુરક્ષા અને સક્રિયતા જાળવી રાખવા માટે તેને બિનજરૂરી ગરમીથી બચાવવું જોઈએ. તેની પાસેથી યોગ્ય કામ લેવું હોય તો સંતુલિત પરિસ્થિતિઓ જાળવી રાખવી જરૂરી છે. મગજને બહારથી ગરમી, સખત તડકો, ગરમ પાણી કે રસાયણોથી મળે છે, પરંતુ આંતરિક ગરમી ઉત્તેજનાના કારણે પેદા થાય છે. તેની માત્રા જેટલી વધશે તેટલું જ માનસિક અવસ્થાને કાયમી નુકસાન થશે. આવેશ વધવાથી માણસ અર્ધ પાગલ બની જાય છે. તેની કલ્પના, નિર્ણય અને હરકતોએ બધું વિચિત્ર થવા લાગે છે. ક્રોધનો આવેશ જેના ઉપર સવાર થઈ ગયો હોય તેની કામગીરી જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માલુમ પડશે કે પાગલ થઈ જવામાં હવે થોડી જ ખામી રહી છે. વધારે ક્રોધ આવવાથી મગજના રસાયણો ઉકળવા માંડે છે અને જો તેમને ઠંડા પાડવામાં ન આવે તો માનસિક રોગોથી લઈને હત્યા, આપઘાત જેવા ક્રૂર કામો કરી નાખવા જેવી હાલત સર્જાય છે. ગુસ્સાથી તમતમતો ચહેરો રાક્ષસો જેવો થઈ જાય છે. આંખો, હોઠ, નાક વગેરે પર આવેશના ચિહ્નો ચોખ્ખા દેખાય છે. મોઢામાંથી અપશબ્દો નીકળે છે. લોહીનું ઝડપી ભ્રમણ થવાથી શરીર તપી જાય છે. હાથ પગ ધ્રુજવા લાગે છે અને રૂવાડા ઊભા થઈ જાય છે. લોહીના દબાણમાં વધઘટ બે પ્રકારની હોય છે. લોહીના ઊંચા દબાણ હાઈ બ્લડ પ્રેશરમાં બેચેની વધવાને કારણે કષ્ટ પડે છે. નીચા દબાણ લો બ્લડ પ્રેશરના લક્ષણો જુદા હોય છે, પણ કષ્ટ તો તેમાં પણ પડે છે. લોહીના ઊંચા દબાણ સાથે ક્રોધની અને નીચા દબાણ સાથે ખિન્નતાની તુલના કરી શકાય. ક્રોધમાં દ્વેષ, ધૃણા, આક્રમણ, વિનાશ જેવા ક્રૂર પ્રકૃતિના વિચારો અને કૃત્યોનો સમાવેશ થાય છે. ખિન્નતામાં નિરાશા, ચિંતા, શોક, ભય અને સંકોચ જેવી નિષ્ક્રિયતા પેદા કરનારી પ્રવૃત્તિઓની ગણના થાય છે. આમ બંને પ્રકારના દબાણથી અસ્થિરતા તથા અવ્યવસ્થા પેદા થાય છે. શોકગ્રસ્ત, ભયભીત અને નિરાશ વ્યક્તિની મનોદશા તેની સરસ તબિયતને જોત જોતામાં બેહાલ કરી નાખે છે. ચહેરો મરદાલ થઈ જાય છે. સરખો અવાજ પણ નીકળી શકતો નથી. જાણે એવું લાગે છે કે શરીર અધમું થઈ ગયું. કોઈ કામ સૂઝતું નથી. ભૂખ તરસ ગાયબ થઈ જાય છે. ઊંઘ આવતી નથી. ક્રોધથી પણ લગભગ આવું જ થતું હોય છે. અંતર માત્ર એટલું જ હોય છે કે ખિન્નતામાં બરફ જામી જવા જેવી અને પીગળવા જેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે ઉત્તેજનામાં આગથી દાઝવા જેવી સ્થિતિ પેદા થાય છે. આમ તો આ બંને પરિસ્થિતિમાં સામાન્ય સ્થિતિ બગડી જાય છે અને માત્ર મગજ નહીં પણ સાથોસાથ શરીર પણ તેની રોજિંદી ક્રિયાઓ કરવામાં અસમર્થ થઈ જાય છે. આવેશોની શરીર પર શું અસર થાય છે તેનું નિરીક્ષણ કરવાથી જણાય છે કે આવેશને કારણે દૈનિક કાર્યક્ષમતાને ભારે આઘાત પહોંચે છે. આંખ, કાન, નાક, જીભ પોતાનું કામ મહા મહેનતે અડધું પડધું કરી શકે છે. જીભનો સ્વાદ જતો રહે છે. ભૂખ મરી જાય છે. કાન કંઈનું કંઈ સાંભળવા લાગે છે. આંખો સામેથી પસાર થતી ઘટનાઓમાંથી બહુ ઓછી યાદ રહે છે. શરીરનું ઉષ્ણતામાન વધે છે. રૂવાડા ખડા થઈ જાય છે. શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે. હૃદયના ધબકારા અને રક્ત પ્રવાહની ઝડપ વધે છે. આ બધા લક્ષણો ભેગા થઈને જીવન શક્તિનો મોટા પ્રમાણમાં વિનાશ કરે છે. આવું કોઈક વખત થાય તો ઠીક છે, પણ જો તેનું પુનરાવર્તન થતું રહે તો સમજવું જોઈએ કે વ્યક્તિત્વની સ્થિરતા અને સુખદ સંભાવના
નષ્ટ થઈ ગઈ. માનસિક અસંતુલનને પરિસ્થિતિજન્ય માનવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે મારો શું વાંક? પરિસ્થિતિ જ એવી સર્જાઈ કે ઉત્તેજના કે ખિન્નતાનો ભોગ બનવું પડ્યું. આમ તો આ દલીલ સીધી અને સાચી લાગે છે, પણ વાસ્તવિકતા આવી નથી. એક જ પ્રકારની પરિસ્થિતિની જુદા જુદા લોકો પર જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળે છે. જરાક જેટલી પ્રતિકૂળતા આવવાથી એક વ્યક્તિ બેબાકડી કે ઉત્તેજિત થઈ જાય છે, જ્યારે બીજી વ્યક્તિ પહેલા જેવી જ અથવા તેનાથી વધુ પ્રતિકૂળ સ્થિતિમાં પોતાની માનસિક સ્થિરતા જાળવી રાખતી હોય છે. તે આવી સ્થિતિને જીવનનો ઉતાર ચઢાવ માને છે અને જરા પણ ગભરાતી નથી. તે ગરબડને સુધારવા માટેના ઉપાય શોધે છે અને સાધનો ભેગા કરે છે. ગભરાટ પેદા કરીને અસ્થિરતાને નોતરું આપવું એ તેને મૂર્ખામી ભર્યું લાગે છે. સામાન્ય રીતે માનસિક રોગો જોઈ શકાતા નથી. માનસિક રોગો દ્વારા થતું નુકસાન પ્રત્યક્ષ દેખાતું નથી, પણ ધ્યાન આપવાથી સમજાઈ જાય છે. સામાન્ય રીતે તો માનસિક રોગી ધૃષ્ટતા દેખાડે છે અને ઉદ્ધત વર્તન કરે છે. તેને પોતાને એવું લાગતું જ નથી કે તે કોઈ વિકૃતિમાં સપડાઈને પોતાની મૂળભૂત ક્ષમતા ગુમાવી રહ્યો છે અને વિકૃતિઓના કીચડમાં ખૂંપતો જાય છે. માનસિક રોગોથી માનવ સમાજનું અહિત થાય છે, જે શારીરિક બીમારીઓથી થતી હાનિની સરખામણીમાં કોઈ પણ રીતે ઓછું ગંભીર નથી. શરીરથી પીડિત અથવા અપંગ હોવા છતાં સંસારની અસંખ્ય વ્યક્તિઓએ ઘણા મહત્વના કાર્યો પાર પાડવામાં સિદ્ધિ મેળવી છે, પણ માનસિક દ્રષ્ટિએ અપંગ વ્યક્તિએ કોઈ વખાણવા લાયક કામ કરી બતાવ્યું હોય એવું કદી બન્યું નથી. દુનિયામાં પૂર્ણ પાગલોની સંખ્યા તો એટલી હદે વધી રહી છે કે તેને જોતા એમ લાગે છે કે દુનિયાની બધી બીમારીઓ તેનાથી પાછળ રહી ગઈ છે. જેલોથી વધુ જગ્યામાં પાગલખાના બનાવવામાં આવે તો જ ધમાલ કરતા પાગલોના ઉપદ્રવથી બચી શકાય. અર્ધ પાગલો, તરંગી, અસંતુલિત, અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત લોકોની સંખ્યા તો એટલી બધી વધી છે કે માનસિક રીતે તંદુરસ્ત લોકોની સંખ્યા ઘણી ઓછી લાગે છે. શારીરિક રીતે જેટલા લોકો બીમાર છે તેના કરતાં માનસિક વિકૃતિઓથી પીડાતા લોકોની સંખ્યા વધારે જ જોવા મળશે. તેમને માનવ સમાજની પ્રગતિ અને સુવ્યવસ્થામાં અવરોધરૂપ ગણવા જોઈએ. અપરાધ પણ હકીકતમાં એક પ્રકારનો આવેશ છે, જે મનુષ્ય ઉન્માદ પરિસ્થિતિમાં કરતો હોય છે. ચોર અને ઉઠાવગીરો પોતાના કુકૃત્યોના નુકસાનને સમજે છે, તેના માટે પસ્તાવો પણ કરે છે. બીજા તેમને સમજાવે છે ત્યારે તેઓ સમજે પણ છે. થોડોક સમય પૂરતો તેમનો વિવેક જાગૃત રહે છે અને સારા માણસોની જેમ રહે છે પણ ખરા, પણ પછી ક્યારેક એવા તરંગો પેદા થાય છે જે કાબૂમાં રહેતા નથી. પરિણામે વ્યક્તિ પોતે છોડી દીધેલા કામને ફરીથી કરવા માટે વિવશ થઈ જાય છે અને તેને કરીને જ જંપે છે. માનસિક રોગશાસ્ત્રની દ્રષ્ટિએ વ્યક્તિની આ અસહાય સ્થિતિ તાવ અથવા માથાના દુખાવાથી પીડાતા મનુષ્ય જેવી જ બની જાય છે. માનસિક દ્રષ્ટિએ સંતુલન અને યોગ્યતા જ સ્વસ્થતાનું ચિહ્ન છે. મગજની અંદર અસંખ્ય ઘટકો છે અને તે એકબીજાની સાથે તાલમેળ રાખીને પોતાને ભાગે આવેલું કામ સારી રીતે પૂરું કરી શકે છે. જો તેમનો સુમેળ ખોરવાઈ જાય તો વિચિત્ર પ્રકારના નાના મોટા માનસિક રોગો શરૂ થઈ જાય છે. સંતુલનના 4 ભાગ છે. 1. અફેક્ટ, સતર્કતા, સજાગતા. 2. થોટ, વિચાર પ્રવાહ, કલ્પના. 3. બિહેવિયર, વ્યવહાર, અભ્યાસ. 4. મૂડ, ધારણા, ઉત્સાહ. આમાંથી કોનું સંતુલન કોના સંમિશ્રણ ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં લથડે છે તેના આધારે માનસિક રોગીના અનેક રૂપ જોવા મળે છે અને તે મુજબ લક્ષણો દેખાય છે. સતર્કતા ના હોય તો મનુષ્ય એ નિર્ણય નથી કરી શકતો કે લોકો તેના કાર્ય માટે શું કહેશે, શું વિચારશે, કયા કાર્યનું પરિણામ તેને કેવું મળશે. પોતાની મરજી જ તેને સર્વસ્વ લાગે છે.
લોકોની પ્રતિક્રિયા અને પોતાની ક્રિયાના પરિણામો તેને દેખાતા જ નથી. વર્તમાન સમય અને પોતાનું મન આ બંનેમાં જ એ અટવાઈ રહે છે. તેના પરિણામે તે મશ્કરીને પાત્ર બને છે તથા કઢંગા અને હાનિકારક હોય એવા જ કાર્યો કરે છે. તે કરવાથી આર્થિક નુકસાન ભલે ન થાય, પણ બીજા લોકો તે જોઈને તે માણસને મંદ બુદ્ધિવાળો કે બાલિશ માની લે છે. લોકો આવા માણસને ઉલ્લુ બનાવે છે અને પોતાનું તથા બીજાઓનું મનોરંજન કરતા હોય છે. વિચાર પ્રવાહમાં ગરબડ થવાથી કલ્પનાઓ બેકાબૂ બની જાય છે. સાધન અને પરિસ્થિતિઓનું જ્ઞાન તથા ભાન ન રહેવાથી આવા લોકો પોતાની દરેક કલ્પના સરળતાપૂર્વક સાકાર થશે એમ માની બેસે છે. એ પણ અનુમાન નથી કરી શકતા કે કલ્પનાઓને સાકાર કરવામાં કેટલો સમય લાગશે અને કયા સાધન કામે લગાડવા પડશે. પરિણામે પરીઓના લોકમાં વિહાર કરનારા બાળકો જેવી તેમની મનઃસ્થિતિ રહે છે. શેખ ચલ્લી કદાચ આવી જાતના માનસિક રોગથી પીડાતો હશે. આવા લોકો ઉલટું વિચારવા લાગે તો રોજિંદા કાર્યો કરવામાં પણ અસમર્થ બની જાય છે અને બીજાની મદદ વગર તેઓ કંઈ પણ કરી શકતા નથી. વ્યવહાર, બિહેવિયર અને અનુમાન મૂળ તંત્રમાં ગરબડ થવાના કારણે માણસને એ અનુમાન કરવું મુશ્કેલ થઈ જાય છે કે તેમની સાથે બીજા લોકોનો વ્યવહાર કેવો અને કયા મતલબ માટે છે. શત્રુઓને મિત્ર માનવાનું ગાનપણ પણ ઘણીવાર જોવા મળે છે. અમુક વ્યક્તિ મારી દુશ્મન બની ગઈ છે, કામણ ટુમણ કરે છે, મને મારવા, ઝેર આપવા, ખતમ કરવા જેવા ષડયંત્રો કરી રહી છે તેવી માન્યતા આવા લોકોમાં જોવા મળે છે અને તેને લીધે હંમેશા ભયભીત રહે છે. ઘણાયને અકસ્માત, મોત, આક્રમણ, હાનિ, વિચ્છેદ, જેલ વગેરેનો ભય સતાવતો હોય છે. આવા લોકો કઈ મુશ્કેલીનું નિરાકરણ કયા ઉપાયથી કરી શકાય એનો નિર્ણય પણ કરી શકતા નથી. આ જ રીતે ઘણા લોકો પોતાને અનેક વખત સિદ્ધ પુરુષ, નેતા, વિદ્વાન, રાજા વગેરે માની બેસે છે. મૂળ બગડી જવાથી વ્યક્તિ નશાખોર જેવી સ્થિતિમાં મુકાઈ જાય છે. ક્યારેક તો તે ખૂબ જ ઉત્સાહ તથા આનંદમાં આવી જાય છે અને કારણ વગર હસતો રહે છે, જોમ દેખાડે છે, મોટી મોટી આશાઓ પ્રગટ કરે છે, તો કોઈ વખત ચિંતા અને નિરાશામાં ડૂબી જાય છે કે જાણે તેમના ઉપર જ આકાશ તૂટી પડ્યું હોય. ઘણાને શરીરમાં કોઈ ભયંકર રોગ પ્રવેશી ચૂક્યો છે કે ટૂંક સમયમાં જ પ્રવેશે તેવી શંકા પેસી જાય છે. આવેશો અને ઉત્તેજનાઓનો મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. કેટલીક વાર ન કરવા જેવી કલ્પનાઓ કરીને સાધનો વગર તે કલ્પનાઓ સાકાર ન કરી શકવાના કારણે આકુળ વ્યાકુળ થઈ જાય છે અને તે ઉત્તેજનાના સંતાપથી મગજની કોમળતાને ખાક કરી નાખે છે. નીતિશાસ્ત્રના ઘડવૈયાઓએ જે ક્રોધને જરૂરી ગણ્યો છે તેના સંબંધમાં એ પણ લખ્યું છે કે આવો ક્રોધ વિવેકપૂર્ણ હોવો જોઈએ. જો ક્રોધને સદંતર ત્યાગી દેવામાં આવે તો અનીતિ તથા અન્યાયનો વિરોધ, દુષ્ટ તત્વોનું દમન અને અસુરતાનો સામનો કઈ રીતે થઈ શકે? નીતિકારોએ અનીતિ, અન્યાય, દુષ્ટતા અને અસુરતાનો સામનો કરવા માટે સાત્વિક ક્રોધની ચર્ચા કરી, પણ વિવેક વગરનો ક્રોધ અમંગળકારી અને હાનિકારક હોય છે. કવિ બાણભટ્ટે આ મનોવિકાર વિશે કહ્યું છે, અતિ ક્રોધી માણસ આંખવાળો હોવા છતાં આંધળો જ હોય છે. વાલ્મીકી રામાયણમાં કહેવામાં આવ્યું છે, ક્રોધ પ્રાણને હરનારો શત્રુ છે અને સર્વનાશ તરફ દોરી જતો રસ્તો છે. ક્રોધ આવતાની સાથે શરીરની માંસપેશીઓ ખેંચાવા માંડે છે. હાથ અને પગની માંસપેશીઓમાં તો વિશેષ રૂપે ખેંચાણ થાય છે, કારણ કે લડાઈ વખતે આ જ અંગોને વધારે જોખમ ઉઠાવવું પડે છે. ચહેરા પર પણ તાણ દેખાય છે. માંસપેશીઓની તાણનું પરિણામ આખા શરીર પર દેખાય છે અને હાથ, પગ તથા ચહેરા ઉપરાંત બીજા અંગો પણ ખેંચાવા કે સંકોચાવા લાગે છે. તદુપરાંત ક્રોધની સ્થિતિમાં શ્વસન તંત્ર ઉપર પણ ખૂબ જ અસર થાય છે.
વૈજ્ઞાનિકોના મત અનુસાર આ બધું થવાનું કારણ એ છે કે ક્રોધની સ્થિતિમાં શરીરની શક્તિ ઝડપથી વપરાવા લાગે છે. આ ખર્ચાયેલી શક્તિની ભરપાઈ કરવા માટે શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે. ફેફસા પહેલા કરતાં વધુ ક્રિયાશીલ થઈ જાય છે અને શ્વાસની ગતિ વધી જાય છે. ઓડિયો 2. સર્વનાશકારી ક્રોધ ઉપર કેવી રીતે નિયંત્રણ કરી શકાય? મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે ક્રોધ ન કરવાનો સંકલ્પ કરવા છતાં ઘણીવાર એવી પરિસ્થિતિ પેદા થાય છે કે બધા સંકલ્પો તોડીને ક્રોધનો આવેશ આવી જાય છે. મનની શાંત સ્થિતિમાં જ ખબર પડે છે કે ક્રોધ આવ્યો હતો. ક્રોધી માણસ જ્યારે કોઈની ઉપર ગુસ્સે થઈને તેનું કંઈ બગાડી નથી શકતો ત્યારે પોતાની ઉપર જ ક્રોધ કરવા લાગે છે, પોતાને દંડ દે છે અને પોતાનું નુકસાન કરવા માંડે છે. ક્રોધ મનુષ્યને પાગલ બનાવી દે છે. બુદ્ધિમાન અને વિચારશીલ માણસો ક્રોધનું કારણ પેદા થવા છતાં પણ ક્રોધનું આક્રમણ પોતાના પર થવા દેતા નથી. તેઓ વિવેકની મદદથી તે અનિષ્ટકારી આવેગ પર નિયંત્રણ કરી લે છે અને આ રીતે હાનિથી બચી જાય છે. જીવનમાં લગભગ દરરોજ એવી ઘટના બને છે જેમાંથી કોઈના લીધે પ્રફુલ્લતા અને પ્રસન્નતા ઉમટી આવે છે અને કોઈને જોઈને ગ્લાનિ થવા લાગે છે. જે ઘટનાઓ પોતાની સાથે સંબંધ ધરાવે છે તેમાંથી કોઈ ઘટનાને કારણે ખેદ, ક્રોધ, ક્ષોભ, ઉત્તેજના, દુઃખ, વિષાદ અને રોષ જેવા ભાવ પેદા થવા માંડે છે. આ ભાવનાઓના કારણે શરીર તંત્ર ઉત્તેજના અનુભવે છે. તેને સંવેગ કહે છે અને તેની પ્રતિક્રિયાનું કેન્દ્ર મગજ હોય છે. મગજ આખા શરીરનો નિયંત્રક અને સંચાલક હોવાને કારણે ત્યાં થઈ રહેલા પરિવર્તનોનો પ્રભાવ શરીર ઉપર પણ પડે છે. મનોવૈજ્ઞાનિકો માટે આ હંમેશા સંશોધનનો વિષય રહ્યો છે. ક્રોધ, ધૃણા કે નિરાશાના રૂપમાં માનસિક તાણ કે દબાણના કારણે ભોજન જલ્દી પચતું નથી, પરંતુ તેનાથી પેટની બીજી ગરબડો પણ પેદા થઈ શકે છે. શરીરમાં અલ્સર તેમજ વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાવા લાગે છે. શરીર તંત્ર ઉપર મનોવિકારની આવી અનેક અસરો થાય છે. બધા મનોવિકારોમાં ક્રોધ સૌથી ઝેરી તથા તરત જ પ્રભાવ દેખાડનારો મનોવિકાર છે. જ્યારે સંવેગ તીવ્ર થાય છે ત્યારે અંતઃસ્ત્રાવ ઓછો થવા માંડે છે અને પાચન ક્રિયામાં ગરબડ થાય છે. જ્યારે સંવેગો બરાબર હોય છે ત્યારે પાચન ક્રિયા પણ બરાબર થતી રહે છે. અંતઃસ્ત્રાવ કેટલા પ્રમાણમાં થાય છે તે સંવેગોના સ્વભાવ ઉપર આધાર રાખે છે. ભયનો સંવેગ તીવ્ર હોય ત્યારે તેની અસર ઓછી થાય છે, જ્યારે ક્રોધના પ્રભાવથી વધે છે. ક્રોધના કારણે પેદા થતી ઝેરી શર્કરા પાચન શક્તિ માટે સૌથી વધુ ખતરનાક છે. તે રક્તને વિકૃત કરીને શરીરમાં પીડાશ, નસોમાં તાણ, કમરનો દુખાવો વગેરે પેદા કરે છે. ક્રોધિત માતાનું દૂધ પીવાથી બાળકના પેટમાં ચૂંક આવે છે અને હંમેશા ચીડિયો સ્વભાવ રાખનારી માતાનું દૂધ ક્યારેક તો એટલું હાનિકારક હોય છે કે બાળકને જીર્ણ રોગ પણ થઈ જાય છે. ક્રોધથી શારીરિક શક્તિ ઘટી જાય છે તો સાથે સાથે માનસિક શક્તિ પણ ખોરવાઈ જાય છે. ક્રોધ આવવાથી મનુષ્યની જેટલી શક્તિ નાશ પામે છે તેના વડે તે 9 કલાક સખત મહેનત કરી શકે છે. શક્તિનો નાશ કરવાની સાથોસાથ ક્રોધ શરીર અને ચહેરા પર પોતાનો પ્રભાવ પાડે છે અને વ્યક્તિની તંદુરસ્તી તથા સુંદરતાને પણ નષ્ટ કરી દે છે. ક્રોધથી બચવું આપણા જ લાભમાં છે. સામાજિક જીવનમાં ક્રોધની જરૂર પડતી હોય છે. દુષ્ટતા જેમનામાં ઊંડી ઉતરી ગઈ હોય છે તેમનામાં દયા, વિવેક વગેરે ઉત્પન્ન કરતા ઘણો સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો તેઓ અનેક અનર્થ કરી ચૂક્યા હોય છે. બીજાને પીડા પહોંચાડવાની વૃત્તિ સહન થઈ શકતી નથી, તેથી તેના ઉપર ક્રોધ કરવો જરૂરી બની જાય છે. એ ક્રોધનો જન્મ
ઉદ્વેગ કે ઉત્તેજનાથી નહીં, પણ વિવેક અને વિચારથી થાય છે. ક્રોધ ઉત્તેજના અને આવેશના રૂપમાં જ પેદા થાય છે. તેનાથી સત્ય અને અસત્યની વિવેક શક્તિ દબાઈ જાય છે અને લડાઈ ઝઘડા, કટુતા તથા મારપીટના રૂપમાં ક્રોધ વ્યક્ત થતો રહે છે. ક્રોધનો મનના બીજા વિકારો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અસ્થિરતા, ઉદ્વેગ, અહંકાર, અસહિષ્ણુતા વગેરે તેના સહચર છે. ક્રોધની બાહ્ય અભિવ્યક્તિને દબાવી દઈને મનમાં ને મનમાં લાંબા વખત સુધી બળતા રહીએ તેને વેર કહેવાય છે. આ વેર ક્રોધ કરતાં પણ ભયંકર નુકસાન કરે છે. ક્રોધ ઉતાવળનું જ પરિણામ હોય છે. જ્યારે કોઈ ખોટું કામ થતું દેખાય કે કોઈ નુકસાન થાય તો તેના કારણનો નિર્ણય કરવામાં ઉતાવળ ના કરો. શરૂઆતમાં કારણ શોધવામાં મોટે ભાગે ભૂલ થઈ જતી હોય છે. આથી અયોગ્ય કે નુકસાનકારક કાર્ય જ્યાં થયું હોય ત્યાંથી દૂર ચાલ્યા જાઓ અથવા કોઈ મિત્ર પાસે પહોંચી જાઓ. તેની સાથે પ્રેમપૂર્વક વાત કરો. કાંઈ ન થઈ શકે તો એક પ્યાલો ઠંડુ પાણી પીને ક્રોધને શાંત કરો. તેને શમાવવામાં ચોક્કસ ફાયદો છે. ક્રોધ આવે તો બીજા કોઈ કામમાં મન પરોવી દો. કોઈ કામનું વિપરીત પરિણામ આવે તો સ્વાધ્યાય અથવા મનોરંજનમાં મન પરોવી દો તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વ્યાયામ કરો. ક્રોધની માફક ચિંતા, દુઃખ, વ્યથા વગેરે આવેગો પર પણ નિયંત્રણ કરતા શીખો. જીવન પ્રત્યે સમતોલ દ્રષ્ટિકોણ અપનાવનારા લોકો જ માનસિક આવેગોને તટસ્થ કે સંતુલિત ભાવથી સ્વીકારી શકે છે. શરીર પર થતી આવેગોની પ્રતિક્રિયાઓને બળજબરીથી દબાવવી જોઈએ નહીં. ઉત્તેજના નિવારવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે કોઈ પણ રીતે તેને મનમાંથી કાઢી નાખો. વિચારવા તથા કામ કરવામાં મગજની શક્તિનો મર્યાદિત, સમતોલ અને વ્યવસ્થિત વ્યય થાય છે, પરંતુ માનસિક ઉત્તેજનાની સ્થિતિમાં શક્તિના વ્યયનું પ્રમાણ ઘણું વધી જાય છે. ગભરાટ, ચિંતા, ભય, શોક, ઉદાસીનતા જેવી મનની સ્થિતિ હોય ત્યારે માણસ પાછો પડી જવાની લાગણી અનુભવે છે. જ્યારે ક્રોધ, આવેશ, કામુકતા અને આતુરતા જેવા પ્રસંગોએ ઉત્તેજિત પ્રતિક્રિયા જોવા મળે છે, પણ બંને સ્થિતિમાં માનસિક સંતુલન તો ખોરવાય જ છે. ભરતી હોય કે ઓટ, એ બંને વખતે સમુદ્રમાં એક સરખી ઉથલપાથલ થાય છે. ખિન્નતા કે પ્રસન્નતાના અતિરેકથી મનમાં જે આવેશ પેદા થાય છે તેના લીધે યોગ્ય ચિંતન કરવાનું કે નિષ્કર્ષ કાઢવાનું શક્ય બનતું નથી. થાકેલો માણસ નિષ્ફળતાની નિરાશાજનક વાતો વિચારે છે, જ્યારે નશામાં ચૂર માણસ બકવાસ કરતો રહે છે. શરીર અને મનનો સંબંધ એકબીજા સાથે જોડાયેલો છે. જો મન પ્રસન્ન હશે તો શરીરમાં સક્રિયતા રહેશે અને જો ખિન્નતા છવાઈ જશે તો ક્રિયાશીલતામાં ઓટ આવશે. જે થોડું ઘણું કામ કર્યું હશે તે પણ આડું અવળું થઈ જશે અને નુકસાન કરતાં પણ વધુ મોંઘું સાબિત થશે. મનઃસ્થિતિનું નામ જ મૂડ છે. મૂડ અનુકૂળ હોય તો માણસ કામમાં મંડ્યો રહેશે અને જો મૂડ પ્રતિકૂળ હશે તો માણસ કામ કરી શકશે નહીં. કેટલાક કામ તો મન પોતાની મેળે જ કરી લે છે, જ્યારે કેટલાક કાર્યો ઇન્દ્રિયોની સહાયથી કરાવવા પડે છે. ચિંતન, મનન, ધ્યાન, કલ્પના, યોજના, નિષ્કર્ષ, નિશ્ચય વગેરે ક્રિયાઓ મન પોતાની મેળે જ કરી લેતું હોય છે. હરવા ફરવા, ખાવા પીવા, જોવા સાંભળવા અને બોલવા જેવા કાર્યો તેને ઇન્દ્રિયો પાસે કરાવવા પડે છે. મનની ગુલામી નિમ્ન પ્રકારની પરાધીનતા છે. ગુલામો તો સૂવા ખાવાનો સમય મેળવી લે છે, પણ મનના ગુલામને દિવસ રાત ચેન પડતું નથી. સ્વતંત્રપણે કાંઈ પણ કરી શકવું તો દૂર રહ્યું, પરંતુ તેઓ વિચારી પણ શકતા નથી. મોક્ષનું, પતનનું તથા ઉત્થાનનું આધારભૂત કારણ મન છે. પરિસ્થિતિઓને મોટે ભાગે દોષ દેવામાં આવે છે, પણ તે ખોટું છે. જો પરિસ્થિતિઓ કારણભૂત હોય તો તે પરિસ્થિતિમાં રહેનારા મોટા ભાગના લોકોએ એક સરખો માર્ગ
અપનાવ્યો હોત, પણ તેવું ક્યાં બને છે? સારામાં સારી સ્થિતિમાં રહેનારા લોકો બધા જ સુખ સગવડ હોવા છતાં પણ ખરાબમાં ખરાબ કર્મ કરે છે. તેનાથી ઉલટું ઘોર વિપત્તિમાં ફસાયેલા અને ખૂબ જ અછતવાળી સ્થિતિમાં જીવતા હોવા છતાં કેટલાય લોકો પોતાની નૈતિકતા અને સારપ જાળવી રાખતા હોય છે. માત્ર મનુષ્ય જ રડતો રડતો જન્મે છે, ફરિયાદો કરતા કરતા જીવે છે અને મરે છે. બીજા પ્રાણીઓના જીવનમાં ન તો કોઈ પરેશાની હોય છે કે ન સમસ્યા, પણ માણસ વિચારશીલ અને ભાવુક હોવાને કારણે નાની નાની બાબતોથી પ્રભાવિત થાય છે તથા તેની પ્રતિક્રિયા વ્યક્ત કરતો રહે છે. આ પ્રતિક્રિયાઓ અનુકૂળ ઓછી અને પ્રતિકૂળ વધારે હોય છે. કોઈ માણસ ભૌતિક સુખ સગવડના અભાવમાં પરેશાન હોય છે તો કોઈ માનસિક શાંતિ ન મળવાથી. આજના સમયમાં તો આ સમસ્યાઓ વધારે જટિલ થઈ ગઈ છે. વિકાસની સાથે બીજી પણ અનેક સમસ્યાઓ પેદા થવા લાગી છે. યાંત્રિક સંસ્કૃતિએ માણસ માટે જે નવી સમસ્યાઓ પેદા કરી છે તેમાં માનસિક તાણ મુખ્ય છે. પોતાની જાતને વ્યસ્ત રાખવી એ અનેક પ્રકારની સમસ્યાઓ તથા માનસિક તાણથી મુક્ત થવાનો અચૂક ઉપાય છે. મહત્વાકાંક્ષાઓ અને ક્ષમતાઓનો સુમેળ પણ માનસિક તાણની શક્યતાને એકદમ ઓછી કરી નાખે છે. પોતાની હાલની સ્થિતિમાંથી પ્રગતિ કરીને ઉન્નતિના ઊંચા શિખરે પહોંચવાની ઈચ્છા દરેકને રહે છે. એક પછી એક પગથિયું ચડીને લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. તાણથી પેદા થતા શારીરિક રોગોથી બચવા માટે દરેકે શ્રદ્ધાવાન થવું જરૂરી છે. ઈશ્વરના અસ્તિત્વને કદાચ કોઈ ના માને, પણ પોતાનામાં તો શ્રદ્ધા રાખવી જ જોઈએ. આત્મહીનતાની ભાવનાવાળા માણસોનો સ્વભાવ દબાયેલો જોવા મળે છે. તેઓ સાચી અને સામાન્ય વાત પણ કોઈને કહી નથી શકતા. મોઢું ખોલતા તેમને ડર લાગે છે કે તેઓ જે કંઈ કહેશે તેનાથી સામેવાળો ક્યાંક નારાજ થઈ જશે અને ધુતકારી કાઢશે. હકીકતમાં આવું બને તો કોઈ મોટું નુકસાન થઈ નથી જતું, પણ આત્મબળ વિનાનો માણસ એટલી હદ સુધી ડરેલો તથા દબાયેલો રહે છે કે તે કોઈ પણ હાલતમાં પોતાની વાતને કહેવાનું સાહસ નથી કરી શકતો. જરૂર હોવા છતાં પણ કંઈ ન કહી શકવાથી ગેરસમજ પેદા થઈ જાય છે અને સામેની વ્યક્તિ કંઈનું કંઈ સમજીને અનિચ્છનીય, અસ્વાભાવિક અને નુકસાનકારક વ્યવહાર કરી બેસે છે. લોકોમાં આત્મહીનતાની ભાવના શાથી પેદા થાય છે? માનસશાસ્ત્રીઓ તેના ઘણા કારણો જણાવે છે. તેમના કહેવા મુજબ બાળપણમાં જરૂરી સ્નેહ સન્માન ન મળવા, માતા પિતા તથા કુટુંબીઓ તરફથી ઉપેક્ષિત થવું, હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાતા રહેવું વગેરે કારણો બાળપણમાં એવી પરિસ્થિતિઓ પેદા કરે છે જેના લીધે બાળકો મોટા થઈને લઘુતા ગ્રંથિના મહારોગનો શિકાર બને છે. બીમાર, અપંગ, મંદ બુદ્ધિવાળા અને કમજોર બાળકો વારંવાર ઠપકો પામતા રહે છે. પરિણામે તેમનું મન એવું માની બેસે છે કે તેમની સ્થિતિ બીજાની સરખામણીમાં દયનીય છે. તેમનું નસીબ જ એવું છે. પછાત ગણાતી જાતિના સ્ત્રી પુરુષો મોટે ભાગે પોતાને બીજાની સરખામણીમાં નીચા માને છે અને પોતાની વિચારવાની રીત પણ એ જ સ્તરની બનાવી દે છે. આત્મવિશ્વાસથી વંચિત, લઘુતા ગ્રંથિથી પીડાતી વ્યક્તિમાં સાહસ અને ધૈર્ય કેળવવાની શક્તિ ક્યાં હોય છે? તેથી તેઓ ઉદ્ધત વર્તન કરીને લોકોને પોતાના તરફ આકર્ષવાની રીત અપનાવે છે અને કોઈ વાર ગુનાહિત કામ પણ કરે છે. ગુનો આચરવામાં હિંમતની જરૂર પડે છે. તેથી આવા રસ્તે જલ્દી સફળતા મળતી જોઈને લઘુતા ગ્રંથિવાળી વ્યક્તિ ખરાબ લોકોનો સાથ શોધે છે અને ભાઈબંધી કરે છે. આવા રખડું લોકો સાથે જોડાઈ જવાથી તેમનામાં પણ ગુનાહિત કૃત્યો કરવાનું દુસ્સાહસ પેદા થાય છે. આવા અભ્યાસથી તે પણ ગુંડાગીરીમાં જોડાઈને પોતાને આત્મગૌરવયુક્ત માનવા લાગે છે. આત્મહીનતાના કારણે વ્યક્તિને ઉપેક્ષા, તિરસ્કાર અને નિમ્ન સ્તરના હોવાનો ભાસ થયા કરે છે. આથી
તેઓ સાજ શૃંગાર દ્વારા બીજા લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા પ્રયત્ન કરે છે, જેથી ઘણા બધા લોકોને પોતાના તરફ આકર્ષિત થયેલા જોઈને પોતાની વ્યથા પર મલમ લગાડી શકાય. બહુ બની ઠનીને રહેનારા સાજ શણગાર કરનારા લોકોમાં મોટા ભાગના એવા હોય છે જે પોતાની જાતને ઉપેક્ષિત અને હલકી સમજે છે. ભલેને તેઓ વાતો બડાઈની કરતા હોય, ખોટા આત્મસંતોષમાં રાચતા હોય, પરંતુ મનની અંદર તો લઘુતાની ભાવના જ છુપાયેલી હોય છે.